કેશોદ એપીએમસીમાં સુવિધાજનક ખરીદીના કારણે રોજ 4000 તુવેરની બોરીની બમ્પર ખરીદી શક્ય બની છે। કેશોદ એપીએમસીના સેન્ટર 1 પર શિવ અનાજ કઠોળ તેમજ સેન્ટર 2 પર કેશોદ તાલુકા ખેત ઉત્પાદક મંડળી દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે। સરકારની નોડલ એજન્સી નાફેડ અને ગુજકો માસોલ દ્વારા પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન હેઠળ રોજેરોજ ભાવ બહાર પાડવામાં આવી રહ્યા છે। શરૂઆતમાં 20 કિલોના 2052 ભાવ હતા, જે ઘટીને હાલ 1910 થયા છે। હવે જ્યારે ખુલ્લા બજારમાં પ્રતિ મણે 1850 જેવો ભાવ બોલાય છે, ત્યારે પીએસએફ હેઠળ 60 રૂપિયા જેવો ઊંચો ભાવ મળતો હોય ખેડૂતો વાહનો લઈને લાઈનો લગાવી રહ્યા છે। શરૂઆતમાં તુવેર ખરીદી ધીમી હોય, જેમ જેમ તુવેર તૈયાર થતી જાય છે તેમ તેમ રોજની 4000 બોરી જેવી બમ્પર ખરીદી કરવામાં આવી રહી છે। 17 જાન્યુઆરીથી શરૂ કરેલી ખરીદીમાં અત્યાર સુધીમાં સેન્ટર 1 અને 2 મળીને કુલ 337 ખેડૂતોની 17177 બોરી એટલે કે 8627 ક્વિન્ટલ ખરીદી કરવામાં આવી છે। આ બંને મંડળીઓને વહીવટી સંભાળતા અશ્વિનભાઈ સિહારે તુવેરની કુલ 1 લાખ બોરી ખરીદી થશે તેમ જણાવ્યું હતું। મારું નામ અશ્વિનભાઈ ખાડાભાઈ સિહાર। કેશોદ એપીએમસી કેશોદ માર્કેટિંગ યાર્ડમાં 2 મંડળી દ્વારા તુવેરની ખરીદી પીએસએફ ટેકાના ભાવે નાફેડ અને ઘુસખોર માર્શલ દ્વારા કરવામાં આવે છે। અહીં 2 મંડળી દ્વારા 17થી 18000 બોરીની ખરીદી કરેલ છે। આ વર્ષે તુવેરનો પાક સારો હોવાથી તુવેર ક્વોલિટી પણ બહુ સારી આવે છે અને અમે અહીં જુનાગઢ જિલ્લો અથવા અન્ય જિલ્લાના ખેડૂતોની પણ ખરીદી કરીએ છીએ। રોજ કેટલી ખરીદી થાય છે? શું ભાવ છે? શરૂઆતમાં ડીમ થતી હતી, હવે પાક બધાનો તૈયાર થઈ ગયો છે એટલે અત્યારે 3000 થી 4000 બોરીની રોજ ખરીદી થાય છે। શું પહેલા દિવસે શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે અને બજાર કરતાં કેટલો ફેરફાર રહે? રોજે રોજ બજાર ભાવ સરકાર આપે છે। અમે ચાલુ કર્યું ત્યારથી નીચામાં નીચો ભાવ 1910 ગયેલ છે અને ઊંચામાં ઊંચો ભાવ 2052 20 કિલોનો થયેલ છે। કેટલી ખરીદી થવાનો અંદાજ છે? અહીં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ બોરી ઉપર ખરીદી થાય એવી શક્યતા છે। અને બહારના જિલ્લાઓમાંથી જે આવક થઈ રહી છે તો એ લોકોનો શું રિસ્પોન્સ છે? એ લોકોનો પણ રિસ્પોન્સ બહુ જ સારો છે। જિલ્લામાં કેટલા કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે? જિલ્લામાં અત્યારે જુનાગઢ જિલ્લામાં 2 થી 3 સેન્ટરમાં ખરીદી ચાલુ છે। ક્યાં ક્યાં છે અને ત્યાં કેટલી ખરીદી એક થઈ? મેંદરડા સેન્ટરમાં ત્યાં 1000 બોરીની ખરીદી થઈ છે। એક જુનાગઢમાં ત્યાં 6 થી 7000 બોરીની ખરીદી થયેલ છે। કેશોદ તાલુકામાં વધુ ઉત્પાદન હોઈ શકે એવું બની શકે? હા, કેશોદ તાલુકામાં ઉત્પાદન પણ સારું છે અને અમારી સંસ્થાનું કામ પણ સારું છે, એટલા માટે ખેડૂત અહીં આવવાનું વધુ પસંદ કરે છે। અને કઈ રીતે વ્યવસ્થા, ખરીદી પાસની કઈ રીતની વ્યવસ્થા છે? અહીં અમને સરકાર પેરામીટર આપે છે, એ પેરામીટર ઉપર અમે ક્વોલિટી પાસ કરીએ છીએ। ડેમેજ 3% આલે, લીલો દાણો 3%, પછી અન્ય કઠોળ 2%, એફએમ 1% અને ભેજ 12%, એ પ્રમાણનું પેરામીટર હોય છે। ખેડૂતો હેરાન ન થાય એ માટે કઈ રીતની ખરીદીની વ્યવસ્થા છે? અમે અહીં ગેટમાં આવે એટલે ગેટ પાસ આપીએ, એ ગેટ પાસ પ્રમાણે ખરીદી કરીએ છીએ અને અહીં 7 થી 8 કાંટા અમે ટોલ કરીએ છીએ। આનું પેમેન્ટ કેટલા દિવસમાં થાય છે? આનું પેમેન્ટ 7 થી 8 દિવસમાં બધાને મળી જાય છે। ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણ ઉત્પાદન થયું હોય તુવેરની આવક સારી રહી છે। કેશોદ સેન્ટર પર સંચાલકો દ્વારા ગેટ પાસ આપીને ઝડપથી તુવેર ખરીદી કરવામાં આવતી હોય જિલ્લાભરના દૂર સુધીના ગામડાઓના ખેડૂતો કેશોદમાં તુવેર વેચાણ કરવા આવી રહ્યા છે। ભીખુભાઈ મોહનભાઈ રામાણી, ગામ ચણાકા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। હું મારી તુવેર ભરીને અહીં આવ્યો છું અને મને અહીંયા અશ્વિનભાઈની ખરીદીમાં ખૂબ સંતોષકારક કામ મળ્યું છે। તમે કેટલી તુવેર લઈને આવ્યા છો? 119 કટ્ટા મેં તુવેર નાખી છે અહીંયા। તમે તુવેર અહીંયા પસંદ કરી ખુલ્લા બજારમાં ન વેચવાનું કારણ શું? ખુલ્લા બજારમાં માર્કેટમાં માગતા હતા નીચા ભાવમાં અને અહીંયા ભાવ ઊંચા મળી રહ્યા છે, 50 થી 60 રૂપિયાનો ડિફરન્સ પડે છે, એટલા માટે અમે અહીં ભરીને આવ્યા છીએ। કેટલી તુવેર છે અને કેટલા લોકો તમારા દિશા તરફથી આવ્યા છે ખરીદી? મારે 119 કટ્ટા નાખી છે। ત્યાર પછી મારા ઘણા બધા જાણીતા ખેડૂત પાસે 8 ખેડૂત અહીં તુવેર નાખી છે અલગ અલગ ખાતામાં। અન્ય સેન્ટરોમાં તમે પસંદ નથી કર્યું તો કારણ શું? ત્યાં આવો સંતોષકારક જવાબ નથી મળતો અને કામમાં બહુ મેળ નથી આવતો। અહીં અશ્વિનભાઈનું કામ અમને ખેડૂતના હિતના માણસ છે ખૂબ ખેડૂત માટે, અને એનું કામ બહુ રેગ્યુલર છે એટલે અમને એમની કામની મજા આવી છે।